જ્યારે એને બરાબર ખબર છે કે હું એને પસંદ કરું છું, પ્રેમ કરું છું અને મારા પ્રેમની કોઈ વેલ્યુ નથી ને. પ્યારમાં કાનૂન થોડી હોય શિવા. કોઈ કોઈને બી સાથે પ્યાર કરી શકે છે. તું એક પીજી સ્ટુડન્ટ છે. તું આ વાતનું મિનિમમ સ્ટેન્ડર્ડ તો રાખ. હા, સાચું કહ્યું. હું તો અહીંયા ઝાંસો આપીને આવ્યો છું ને. કાંઈ પણ બોલે છે. સેવી, ત્યાં કોઈ સ્ટાફ નથી. એમરજન્સી હર્નિયાના પેશન્ટની સર્જરી છે. પેશન્ટના ડોમિનલ પાર્ટને સેવ કરવાનો છે. પ્લીઝ કમ ટુ ધ પ્રેપ રૂમ. ચલ જા, નીચેની સાફ સુફી કર. મેજર સર્જરી માટે એને બોલાવે છે અને સાફ સફાઈ કરવાની હોય તો આપણને બોલાવે છે. ગમે તેવો ઊંડો ઘા હોય પણ ટાંકા લઈને એને સાજો કરતા મને સારી રીતે આવડે છે. સર, અમે સ્વિચ લગાવતા જોયું છે. હવે કહેવું જરૂરી છે કે અરે ભાઈ, અમુક લોકોમાં સર્જિકલ સ્કિલ થોડી ઓછી હોય છે. રાયનો પહાડ નહીં બનાવ ને. મારી વાત સાચી છે ને? હા તો સેવી, થોડું લગાવીને જો ને. તું જાને ભાઈ. આ મોઢું ચડાવીને કેમ બેઠો છે? આને કંઈક થયું છે કે શું? અને પેલા હરણિયાના પેશન્ટના વાળ ઉખાડ્યા ને એટલા માટે. અરે સરે કહ્યું ત્યાં સુધી વાંધો નહીં, પણ સાથે પેલો મુવો એલેક્ઝાન્ડર પણ હતો. રૂમના ખૂણામાં શેવિંગ સેટ પણ હતા. A bad carpenter always calls with his tools. સેવી, અરે ક્યાં જાય છે ભાઈ? Alexander, tomorrow is the Whipple surgery. So you go and arrange for the lodge instructor. Okay? Stephen, સર, come, let's go to the ward 15. હમણાં આવું છું. સિસ્ટર, આ સમયે તમે અહીંયા કેમ? શું થયું? થોડું કામ. અંદર શું? સલવા, એલેક્સી, તું, હું તને કહું છું, આ તારી પેથેડી સર્જરી છે. મારી વાત હું સાંભળ. તારી ફરિયાદ કરીશ. એવું નહીં કરતો યાર, મારી જિંદગી બરબાદ થઈ જશે. મને છોડ. ગુસ્સો આવે છે તને? તું એક ડોક્ટર થઈને મને માફ કરી દે દોસ્ત. સેલ્વરાજ, તું એક પીજી એનેસ્થેસિયા સ્ટુડન્ટ છે અને મોર ધેન ધેટ યુ આર અ ડોક્ટર. હાઉ કેન યુ જસ્ટિફાય યોરસેલ્ફ? આઈ એમ ડિસમિસિંગ યુ ફ્રોમ ધીસ કોલેજ. માન્યું કે એણે ભૂલ કરી છે, પણ એને ડિસમિસ નહોતો કરવો જોઈતો. આની પહેલા બન્યું છે કે એનેસ્થેસિયા એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા જ ઘણા પેશન્ટ સર્જરી પહેલા જ જતા રહેતા હતા. આ એક બહુ મોટો એથિકલ ઇશ્યુ છે. તું તો બધું સમજે છે, મારે કહેવાની જરૂર નથી. અને આપણે અહીંયા આવી બોરિંગ વાતો કરવા તો નથી આવ્યા ને? હા. હા, થોડુંક અંદર કર. હવે દુખે છે? હા, થોડુંક. સો ધીસ ઇઝ ધ કેસ ઓફ સોલિટરી એનાલિટિકલ થાઇરોઇડ. નેક્સ્ટ ઓટીમાં સર્જરી પોસ્ટ કરી દઈશું. ડરો નહીં, બસ ઇંગ્લિશમાં થોડું વધારે પડતું સમજાવી દીધું. એક નાનકડી સર્જરી કરવાની છે. એલેક્ઝાન્ડર, યુ વિલ અસિસ્ટ ઇન ધીસ. સાથે બીજો એક ડોક્ટર પણ બોલાવી લે. સેવીને બોલાવી લઈ છું. અમને વાર્ડમાં એડમિટ કરી દો. ઠીક છે ડોક્ટર. આ દિવસની વાત છે જે દિવસે પહેલી વાર મારી મુલાકાત કૃષ્ણદાસ સાથે થઈ હતી અને એ જ દિવસે અમારા બંને માટે દુઃખ એક ડેસ્ટિની પોઈન્ટ બની ગયો. ત્યારે અમે બંને આ વાતને જરાય સમજી નહોતા શક્યા. શું થયું? ટેન્શનમાં કેમ છે? હા, ના, એવું કંઈ નથી. તારા ટેન્શનને હમણાં ભગાડું છું. સ્ટીફન, અહીંયા આવ. અહીં આવ ને. શું થયું? આ છે કૃષ્ણદાસ, જે એક ગાયક છે. વાહ, આ તો બહુ સારી વાત છે. કૃષ્ણદાસ, તું એક ગીત ગા, અમે પણ તો સાંભળીએ. સરસ મજાનું ગીત સંભળાવીશ તો અમને પણ ખુશી થશે અને તને પણ. બધા ખુશ થઈ જશે. ગા ને દોસ્ત. એ રાત્રે હું ઇમોશનલ થઈ ગયો હતો. કૃષ્ણદાસે ગાયેલું એ ગીત અને એનો અવાજ બંને એ રાત્રે છેલ્લી વાર સંભળાયા.
એ રાત્રે સુજાને પણ છેલ્લી વખત જોઈ. તો ડોક્ટર સાહેબ, કાલથી હું 1 મહિનાની રજા પર છું. સ્ટડી લીવ, કઝિનના લગ્ન, આ બધામાં થોડી બિઝી રહીશ. ફોન તો કરી શકો ને તને. મારા રુદિયાના રાજા, આટલું બધું ન વિચાર. એ કહેવાની જરૂર જ નથી. વેકેશન પૂરું થવા દે. અને આમ પણ આવતા મહિને તારો બર્થડે પણ તો છે, ત્યારે વિચારશું શું કરવું છે. રાઘવભાઈ, આ રાખો અને તમે જઈને જમી લો. હું તો ખુશ થઈ ગયો. First table, Krishnadas, Harrod case. Second table, Johnson. It's a case of hernia. And the third table is... સર, મે આઈ કમ ઇન? Come in. સર, હું મેડિસિન પીજી છું. અમને પીપી છે. તો શું થયું? અમારા ગામવાળો છે સર. ભૂલથી એણે રબરના ઝાડનું દૂધ પી લીધું. ત્યાંની લોકલ હોસ્પિટલમાં એનીમાં કર્યું છે, પણ કંઈ ફરક ન પડ્યો. આવી કેવી રીતે? પીતા પહેલા જરા જોવું તો જોઈએ ને. હવે ડિજિટલી ઇવેક્યુએશન કરવું પડશે. બોલો, હવે કોણ કરશે આ? સર, ક્લાસમાં મેં સેવીને જોયો હતો. હા, તો વાંધો નહીં, જા જઈને કર. અને કહેજે કે મારી પરમિશન છે. અરે સેવી, જલ્દીથી જા, એક એમરજન્સી છે. હવે શું થયું? એક પેશન્ટ છે, એના એનએસમાં પેઇન છે. ડિજિટલી ઇવેક્યુએશન કરવાનું છે. તારું નસીબ પણ વાંદરા જેવું જ છે. સાંભળ, એલેક્ઝેન્ડર પણ આ કામ સહેલાઈથી કરી શકે છે ને? એ પાછો શું કરી રહ્યો છે? એમબીબીએસ ના ક્લાસ સુધી પહોંચી ગયો. અને તું શું કરે છે? બધી સર્જરી એની પાસે કરાવે છે અને આપણી પાસે ફક્ત ઘા ઉપર પાટો બાંધવાનું કામ કરાવે છે આ લોકો. ઊંધા થઈ જાઓ. પગને આગળ કરો. થોડું હજુ કરો ને. દારૂ પીને આંધળા થઈને ગમે તે અથડાઈ જાઓ છો. શ્વાસ લે. ડોક્ટર, તમે ટેન્શનમાં છો? ટેન્શન સિવાય બીજું છે શું? થોડા હાથ સખત થયા તો સમજો ખતમ, નહીં તો આવાજ નીકળી જશે. અને અમુક લોકો તો ગાવાના ઝટકાની લીધે આવાજ ગુમાવી બેસે છે. પણ ટેન્શન એ વાતનું નથી. જો એને કંઈ થઈ ગયું તો એની જવાબદારી મારી છે. હા સેવી, બધી જવાબદારી તારા ઉપર આવી પડશે તો કેમ ચાલશે? If any complication occurs during the surgery, the first assistant will be responsible. અને આ વાત તો તને પણ ખબર છે. બધા હાથ ઉપર કરી લેશે. ચાલ, તું હાથ ધોઈને આવ. Alex. Okay, sir. Alex, that will do. BP? 130/80. He is stable now. Good. ડોક્ટર, Yes? ઓટીમાં હર્નિયા પેશન્ટ કોલેપ્સ થઈ ગયો છે. Oh my God. Alex, you need to take over. Okay, sir. Finish the case. You must be very careful about laryngeal now. Let's go. Sure, sir. સેવી, Scissors. cut the tie. સેવી,
વખતે મને ખબર પડી કે કૃષ્ણદાસ હવે મરી ગયો છે, એનો અવાજ હંમેશા માટે દૂર ચાલ્યો ગયો. મારા ઉપર જાણે પહાડ તૂટી પડ્યો. મને લાગ્યું મેં એના સપનાઓને બરબાદ કરી નાખ્યા. અરે એને છોડી દો. બધા લોકો સાઈડમાં ખસી જાઓ. શું થયું? કૃષ્ણદાસ અભાગ્યો હતો. એના સમર્થનમાં એક નબળી સંસ્થાના દેખાવોની લડાઈ બહુ દિવસો નહીં ચાલી, અને પછી એ મેડિકલ કોલેજ જૂની થઈ ગઈ ને ત્યાં થતી સર્જરીનો સક્સેસ રેટ 1% પણ નહીં રહ્યો. આ રીતે એ ધીમો પડી ગયો. જો મને ખબર હોત કે તું જીવતા માણસની ગરદન પર ચાકુ રાખે છે તો આઈ વુડ થ્રેશ યુ. જસ્ટ લીવ ધ કોલેજ એન્ડ નેવર કમ બેક. આઈ એમ સસ્પેન્ડિંગ યુ વિથ ધ ઇમિડિયેટ ઇફેક્ટ. You are suspended from the college for a month. સર મારી વાત Go. અરે તું કોઈ નાનો કેકલો છે કે? ચૂપ થઈ જા. તારી શું ભૂલ હતી કે તું રોઈ રહ્યો છે? અમે બધા તારી સાથે છીએ.